અને કેનાલમાંથી તમે ન કરી શકવાના હોય તો એની બાજુમાં પણ જગ્યા છે, ત્યાંથી રસ્તો કરો. પરંતુ નહીં, આ ગરીબ અને પછાત ખેડૂતની જમીનો પચાવી પાડવા માટે, છીનવવા માટે, એમની નીચેથી ડ્રેનેજ જે પોઈઝનસ કેમિકલ પસાર કરવા માટેનું આ ષડયંત્ર છે. એટલા માટે એમનો વિરોધ છે ને છેલ્લા 8 દિવસથી આ લોકો અહીંયા બેઠા છે. અને ત્યાં સુધી બેઠશે જ્યાં સુધી આ લોકો એમને યોગ્ય વળતર નહીં આપે યા તો કામ બંધ નહીં થાય. આંદોલનના વિડીયો જોયા છે? ખેડૂત આંદોલન જે ગાંધીનગર જવાનું હતું એ વિડીયો જોયા? રાત્રિના દરમિયાન ખેડૂતો જે ગાદલા પાથરીને મંદિરના ખુલ્લા પટરાંગણમાં ગુરુકુળમાં સૂતા હતા એ વિડીયો જોયા છે? શું લાગ્યું એ બધું જોઈને? એ બધું જોઈને એવું લાગ્યું કે ખેડૂતોને એક તો કમોસમી વરસાદનો માર છે, નીચેથી સરકારનો પોલીસનો માર છે, બધી જ બાજુથી ખેડૂતોને માર જ સહન કરવાનો છે. પણ આ સરકાર તો ખેડૂત લક્ષી છે ને, એવું કહે છે સરકાર. સરકાર તો બધું કહે છે. સરકાર તો એમ કહે છે કે આ સરકાર હિન્દુત્વની સરકાર છે, છતાં પણ હિન્દુઓને ઉલ્લુ બનાવવામાં આવે છે.